રાકેશ ભાઈ ભૂડું અમે એમ કે હું 4 વીઘા બાજરી વાઈ છે પણ મારી ઉડશે એમ કે ગતું હુંખરતી જ નહીં બોલો અને હું શું કહું રાકેશ ભાઈ આ તમે ભૂડું એમ કે બાજરી વાઈ હતી આમ કેમ કેમ છે તમારે હુંખરે છે કે નહીં હુંખરતી શું વાત કરો ભૂડું એટલે રાકેશ ભાઈ તમારે એમ કે બાજરી વઢાવા આવી ગઈ એમ મારું ઓછું ક્યાં મહિનામાં તમે આવી વાઈ હતી કેમ કે વઢાવાય આવી ગઈ કેવું પડે હો બિયાર મને લાગે હારા મને લાઈવ લાગે છે એકદમ ઊંઘી એમ કે એકદમ વઢાવા આવી ગઈ એટલે ના ના પણ વાઢી લો ભૂલું છું કે આ મેં ફોરાનું એમ કે જો વરસાદ બરાત આવશે ને તો ખોટું એમ કે અહીંયા પલાળી રહો એટલે બાજરી છે ને વેળા હાર એમ કે વાઢી લેવી સારી શું કેવું તમારું એમ કહો વાઢી નાખો મત 2-4 મજૂર કરી એમ કહું છું ભૂડું શું વાત કરો ભૂડું રાકેશભાઈ એટલે તમને એમ કે મજૂર નહીં મળતા એમ અલ્યા એ રાકેશભાઈ એવડું બધું તમારું ગોમ છે અને 2-4 મજૂર ભૂડું તમને કોઈ નહીં મળતો અલ્યા મજૂર હું તો કહું ગમે નથી લાવો દુનિયાના પાતાળમાંથી ગમે નથી કાઢીને લાવો પણ મજૂર લઈને તમે બાજરી વઢીને ખાઓ ને કે પછી એમ કે ખાય એવું કોઈ નહીં રે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય હું તો શું કહું રાકેશભાઈ કદાચ થઈને તમે ભૂડું જો મને 1 બોરી બાજરી ખાવા માટે હાલતા હોય ને તમે બાજરી વાઈ એમાંથી તો હું બાજરી વઢાવા હું આવું ભૂડું એમાં શું મજૂર ના મળતો કોઈ નહીં આપણે નવરાજ છે આપણે ક્યાં દાડે કોમ આવશે અમે આવા બાજરી વાઢવામાં તો કોમ આવે બીજામાં તો કોમ ના આવત કોઈ નહીં તમે કહેતા હું આવું બાજરી વાઢવા અરે વહેલા વહેલા શું રાકેશભાઈ ભૂડું તમે કહેતા હોય ને તો અમે તરત આવતા રહો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો કેમ કે હું અમારો એમ કે બાજરી વાઈ છે તમે જુઓ ખાલી કે બધી બાજરી મેં વાઈ છે બરાબર પણ હરમ એમ કે ગતું હુંખરતી હોય તો શીખશું ગળી ગઈ છે ને આ બાજરી એ જ ખબર નહીં પડતી બોલો મેં તો 2 વખત ભગાઈને 2 વખત પહેરી અને 2 વખત તો મેં ખાતરનો ઠેલો છોડ્યો તો એમ કે મારી ઓળખી કે તું હું કરતી જ નોમ જ નહીં લેતી હું કરવાનું બોલો વણી મને લાગો કવળી તારી છે આ બાજરી એ વરહું તો અમારે એમ કે આ વેળે તો એમ કે ભેંસડામાં બાજરી આવી જાય હતી અને આ વ્યાજ જેવડી રહેશે હવે વળી શું તારી તો ખબર નહીં પડતી બોલો આ ઓલું ગીત આવ્યું હતું ને વ્યાજ જેવડી વહુ એ ગીત આ બાજરી ઓપળી ગઈ છે આ હું કરતી જ નહીં મારી ઓળખી બોલો ગતું અફસોસ કરીશ તું હવે અફસોસની તો હું તમને શું વાત કરું રાકેશભાઈ આટલી બધી એમ કે મેં બાજરી વાઈ અને આ બાજરી વાય મારે કોઈ મેળ આવતો નહીં ઓના કરતો તો એમ કે મેં ઘઉં વાયા હોત ને તો એ ભૂડું સારું હતું તો એમ કે 2-4 બોરીઓ ખાવા કોમ આવત આ બાજરી મારી ઓળખી પણ એમ કે ગતું હું ખરતી નહીં ઓમાં શું મારે નાખવું ની જ ખબર નહીં પડતી બોલો ઓના માટે મેં શું નહીં કર્યું બધું કહી નાખ્યું એટલી પાઈ એટલું ખાતર નાખ્યું તો એમ કે તું ઊંચી જ નહીં થતી બોલો મને લાગે કોઈ ગળી ગયો ને એવું લાગે છે બેડકા ગળી જઈ શકશું બેડક જ ના ગળે આમ તો પણ આ તો શું કે હું ખરતી નહીં એટલી કોઈક દવા બવા હોત ને તો સારું હતું પણ હવે દવા તો મળે એમ છે નહીં બરાબર કદાચ દવા નાખો અને કદાચ તમે બાજરી જ બળી જાય તો પછી એમ કે હાફે કે ભૂડું હા એટલા માટે કહું છું દવાએ મેળ આવે નહીં હવે તો બોલો અફસોસ કરીશ તું મનમાં બળીશ તું વાપલો છો નહીં મુડા તો હાહુમાં તો એમ કે છે કે જુલી બહુ કરતો તો મોટી બોલે છે બહુ પછી હાહુમાં તો એમ કે છે જલ્દી બહુ પછી આવડું કાઢ્યું શું બોલાય ધોકો લઈને તારા પાછળ એટલે હું તો આઈ તો જય માતાજી મિત્રો આ વિડીયો છે ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો મારા ભાઈ વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મિત્રો બાજરીમાં તો એવું હતું કે 2 વખત બાજરી મેં વાવી અને બાજરી ઉજી નહીં બરાબર પછી ભાજી અને ફેર પાછી પહેરી તોય બીજી વખતે મેળ આવ્યો નહીં આ ત્રીજી વખત ફેર બાજરી પાછી વાવી છે હજાર મેળ આવે તે ને કે પછી શેરડીમાં પાછું એમને પડ્યું રાખવાનું થાય છે પછી બાજરીમાં વાબાની થતી નહીં બરાબર કેમ કે રાજગરાવાળી બાજરી હતી એટલે મારે કોઈ મેળ આવ્યો નહીં રાજગરો એમ કે વવરાજ નહીં કૂછું રાજગરામાં કોઈ લેવાનું હતું નહીં અને ખોટા કોમમાં બાજરી મારે બગાડ્યું બધું આ આવો પહેલથી આવો વિચાર આવ્યો જ નહીં તો હું રાજગરો જ ના વાવત કુછ હું બધા આઈડા ઠોકો હતો પણ ભૂડો આવી ખબર જ નથી મને બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે રાજગરે બધી મારી બાજરી બગડાઈ છે આમ તો અને હાલ તમે જુઓ તો એમ કે થોડીક બાજરી હું કરી છે આમ તો માપે વ્યાજ જેવડી છે પેલું ગીતો આપણે છે ને તેમાં વ્યાજ જેવડી છે હજી તો પણ શું કરશે બાજરી એવું લાગે છે કે 2-3 બોરી ખાતેની થેલીમાં નાખશું ને તો શું કરશે કદાચ જે થાવ હોય થાય પછી બીજું શું કરે કોતારે જો નસીબમાં જે હોય મળે પછી
વધારે તો કોઈ મળે નહીં, કોઈ નસીબમાં હોય જ મળે, બાકી વધારે ના મળે. એટલે મિત્રો તમને આ વિડીયો ગમતો હોય વિડીયો લાઈક કરજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને વધારે વિડીયો ગમે તો વળી શેર કરજો, ને કે બાકી તમારી ઈચ્છા પાસે અમે કોઈ કશું અમે વધારે કોઈ કહી ના શકે એટલા માટે, બરાબર.